દ્વારકાનું એવું રહસ્ય જે આજ સુધી દુનિયાથી છુપાયેલું છે. ગુજરાતના દરિયા કિનારે વસેલું એક શહેર દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણની નગરી. પણ શું તમને ખબર છે, આજની દ્વારકાની નીચે એક આખું પ્રાચીન શહેર દટાયેલું હોવાનો દાવો કરવામાં આવે છે? હા, સમુદ્રની અંદર. વર્ષો પહેલા વિજ્ઞાનીઓએ દરિયાની અંદર કેટલાક એવા અવશેષો શોધ્યા જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પથ્થરની દિવાલો, જૂના રસ્તાઓ જેવા આકાર અને માનવ બનાવટ જેવી રચનાઓ. ઘણા લોકો માને છે કે આ જ છે ભગવાન શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા, એ દ્વારકા જે મહાભારત પછી સમુદ્રમાં સમાઈ ગઈ હતી. પણ સૌથી મોટું રહસ્ય તો હજુ પણ અકબંધ છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણે દ્વારકા એવી રીતે બનાવી હતી કે સામાન્ય માણસ તેની ભવ્યતા કલ્પના પણ ન કરી શકે. સોનાના મહેલો, વિશાળ દ્વાર અને એવી સુરક્ષા કે દુશ્મન શહેર સુધી પહોંચી પણ ન શકે. પરંતુ એક દિવસ શ્રી કૃષ્ણ પૃથ્વી છોડીને ગયા અને ત્યારબાદ ધીમે ધીમે આખી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. આજે પણ ઘણા લોકો કહે છે કે દરિયાની ઊંડાઈમાં ક્યારેક અજાણી ધ્વનિઓ સંભળાય છે. કેટલાક માછીમારો તો એવો પણ દાવો કરે છે કે દરિયાની અંદર અજાણી પ્રકાશમય રચનાઓ દેખાય છે. શું ખરેખર સમુદ્રની નીચે શ્રી કૃષ્ણની નગરી આજે પણ હાજર છે, કે પછી આ બધું માત્ર એક રહસ્ય છે? દ્વારકા એક એવું રહસ્ય જેનું સંપૂર્ણ સત્ય કદાચ દુનિયા ક્યારેય જાણી નહીં શકે. જય દ્વારકાધીશ.